હવે મેં તમને વાત ન કરી અયોધ્યા હળગી હગે ભાઈ, લંકા હળગી હગે, અયોધ્યા નો હળગે. ત્યાં કોઈ ને કેવી રીતે આગ લાગી શકે બોલો? હવે આ રાજડામાં કે મોટા રતડિયામાં કે તમે ગમે ત્યાં જુઓ, બે ભાઈનો ઝઘડો થતો હોય, ઓલો કે આ ભેંસ મારી છે ને ઓલો કે આ ભેંસ મારી છે, તો ત્યાં ઝઘડો થાય ને તમે ત્યાં જમાવી હગો લ્યો ધારો તો આની કોઈ બે લાકડા નાખીને હળગાવો, આની કોઈ બે લાકડા નાખીને હળગાવો તો ભડકા થઈ શકે. પણ ઓલો કે આ ભેંસ મારે ન જોઈને, ઓલો કે મારે ન જોઈને, ત્યાં તમે કેવી રીતે ઝઘડો કરી શકો ભલા માણસ? હે એમ અયોધ્યાની ગાદી ચિત્રકૂટના ઘાટની ઉપર ફૂટબોલના દડાની જેમ સત્તા રખડતી હતી. રામ કે હું નો રાખું, લક્ષ્મણ કે હું નો રાખું, ભરત કે હું નો રાખું, અને શત્રુઘ્ન કે હું નો રાખું. ત્યાગ હોય ને આગ કોઈ દી લાગે જ નહીં. મને એક જણે કીધું હતું, મને કે મહાભારતમાં રામાયણમાં ફેર શું? મેં કીધું રામાયણ મહાભારતમાં. મને કે નહીં, એક શબ્દમાં રામાયણ આવી જાય ને એક શબ્દમાં મહાભારત આવી જાય. મને કે બોલો. તો મેં કીધું એ ક્યાં શબ્દો? મને કે મારું તારું. એ બોલો, જે ઘરમાં, જે કુટુંબમાં, જે ગામમાં મારું મારું થતું હશે ને ત્યાં મહાભારત હશે, અને જે કુટુંબમાં, જે ગામમાં, જે સમાજમાં તારું તારું થતું હશે ને ત્યાં રામાયણ હશે. હે આ તારું, આ તારું, આ તારું, આ તારું, અને આ મારું ત્યાં મહાભારત છે. અને સમર્પણ ત્યાગમાં રામચરિત્ર માનસ છે. તો એ મોજ તો જ આવે. અગમ અગોચર અલખ ધણીની ખોજ મારે હું. અગમ અગોચરો જે બુદ્ધિથી પકડાય નહીં. હે બુદ્ધિથી પકડાય ચંદ્ર, સૂર્ય, વરસાદ એ કઈ આપણે વિચારી શકીએ? વિજ્ઞાન હજી ફાફા મારે, કેટલા ઉપગ્રહ અને ગ્રહ છોડ્યા તો કોઈના પત્તા લાગ્યા નથી. એ આપણે કેવી રીતે ઓળખી શકીએ? આપણે તો મજા એટલા માટે આવે છે કે એનું બિલ નથી આવતું ને એટલે. બાકી સૂર્યના, ચંદ્રના, વરસાદના, પવનના બિલ આવ્યા તો આપણે તો આપઘાત કરવી પડે લ્યો. કારણ કે આપણે થોડા ઘણા બિલમાં જો છેડા ફેરવી નાખતા હોય ઘેરે ઘેરે, તો એના બિલ તો મારી જ નાખે ને આપણને. હે અગમ અગોચર જે બુદ્ધિથી ન પકડાય એવો અગમ અગોચર અલખ ધણીની ખોજ માન્યો ભાઈ. હે હા હા, બહુ સાચી વાત દાન અલગારી કરે છે. હે અગમ અગોચર અલખ ધણીની ખોજ મારે હું ને બાવલિયા મોજ મારે હું, મોજ મારે મોજ મારે હું ને અગમ અગોચર અલખ ધણીની ખોજ મારે હું ને મોજ મારે હું, મોજ મારે મોજ મારે હું ને. કડી સાંભળજો, બહુ સરસ. કે કાળ કરે કાળ કામનું એમાં કાઈ નો હાલ રે. સમય સમયનું કામ કરે, સમયને અટકાવી કોઈ શકે નહીં. તો કાળ કરે કાળ કામનું એમાં, કાળ, સમય, મૃત્યુ એને કોઈ અટકાવી શકે ખરો? આપણે અહીં બેઠા છીએ ને, આપણે એ દરેકના ખિસ્સામાં રિટર્ન ટિકિટ પડી છે. બોલો, રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર ને શનિ, એ આટલા વારમાંથી મારે તમારે ઉપર મુસાફરી કરવાની છે. પણ તારીખ જાણતા નથી ને એટલે અહીં કે રાખો ને જ્યાં સુધી હાલે. હે બાકી રિટર્ન ટિકિટ બધા ને, કારણ કે જન્મની સાથે મૃત્યુ આવ્યું છે, આપણે પછી મળ્યું નથી. પછી મળ્યું હોય ને તો એનું દુઃખ હોય. હવે તમે જુઓ, 5 મિત્રો જો આપણે ખોટા કરીએ ને તો આપણે દુઃખ લાગે અથવા તો પસ્તાવો થાય. પણ કાકો ખરાબ નીકળે તો વારસામાં મળ્યો, એનો શું આપણે પસ્તાવો કરવો? તો વારસામાં મળ્યો છે. જે હાર્યા આવ્યો એનો શું દુઃખ હોય? તો કાળ કરે કાળ કામનું એમાં કાઈ નો હાલ રે, મરું જાણે મર જીવાને તો રમતા તાલે. કાળ કરે કાળ કામનું એમાં કાઈ નો હાલે, અને કાળ કરે કાળ કામનું એમાં કાઈ નો હાલે રે, અને મરવું જાણે મરજીવાને તો રમતા તાલે રે. જો ઘણા માણસો આ જિંદગીને રણનું મેદાન સમજે છે, ઘણા માણસો આ જિંદગીને રમતનું મેદાન સમજે છે.
ઘણા આખી જિંદગી રણમેદાનની જેમ જિંદગી જીવા કરે, આખેડા કરે, બાયધા કરે, જિંદગી પૂરી કરે, અને ઘણા રમતનું મેદાન કરે, સમજી અને રમતા રમતા જીવન પૂરું કરી નાખે, દાંત કાઢતા કાઢતા જીવન પૂરું કરે. ઘણા આ જિંદગીને ડ્યુટી સમજે, વેઠ સમજે, નોકરી સમજે. ઘણા જીવનને બ્યુટી સમજે, સુંદર સમજે. જીવન સુંદર છે, જીવવા જેવું છે. અને ઘણા વેઠ, જાવું પડશે, ગાવું પડશે, બોલવું પડશે, ત્યાં થાક બહુ લાગે, કરવું પડશે, ત્યાં થાક બહુ લાગે. હાલભાઈ બહુ સારી વાત કરી. આપણે ચારણો તો થોડા આળસુ એ ખરા ને, એટલે મા શબ્દ એક જ દીધો, આ વધારે શબ્દો કદાચ નહીં બોલી શકે એમ, એટલે માં પૂરું થઈ જાય. આ બહુ સરસ છે ને શબ્દ દર્શન કર્યું છે. ઘણી આળસ, ઘણી આળસ. આળસની સાથે એક તમને સમજી લો, આળસે છે અને ચારણ સમાજ છે ને એ ઉદાસીન પણ છે. ઉદાસીન એટલે ઉદાસ એમ નહીં સમજતા, પણ સંપત્તિ અને ભૌતિક સુખની સામે નજર ન કરનારો એક આ વર્ગ છે. આ હું પ્રશંસા નથી કરતો, ખોટું નથી બોલતો. આ સ્ટેજ છે, જો ખોટું બોલીએ તો આપણને પાપ લાગે, પણ સાચું ન કહીએ તો મહાપાપ લાગે. જેવી રીતે મેઘાણીએ લખ્યું છે કે ચારણ સમાજને હું જ્યારે જોઉં છું ત્યારે એના ચહેરા ઉપર મને ઉદાસીનતા દેખાય છે, સંન્યાસ પણ દેખાય છે. ઉદાસીનતા એટલે ઉદાસીન, સંપત્તિને સામે નજર ન કરવી, એના પર રડે. તમને દાખલો આપી દઉં. ભરતજી જ્યારે ભરદ્વાજ ઋષિને આવ્યા ને રામાયણમાં, ત્યારે એને ભરદ્વાજ ઋષિને કીધું કે રામ અહીં રાત રોકાણા હતા. એટલે ભરદ્વાજ ઋષિ એમ કે છે, હા ભરતજી, રાઘવ અહીં રાત રોકાણા હતા. હો, એ ઓલી ખડની પથારી છે ને ત્યાં સુતા હતા. ભરત હળી કાઢી, હા હા, મારા રાઘવને ખડની પથારીમાં હોવાનું ટાણું આવ્યું. મારી બાએ મારા માટે રાજ માંગ્યું એટલે ને, એ આંખમાંથી ચોદા આહુમના પડવા. એટલે ભરદ્વાજ ઋષિ એને છાના રાખે છે, ભરતજી તમે અફસોસ કરો માં. તો ઋષિરાજ રામ મને યાદ કરતા હતા ભરતજી. તો તુલસીદાસજી એમ લખે કે ભરદ્વાજ ઋષિ શું કીધું ખબર? અરે ભરત, યાદ કરવાની વાત ક્યાં રહી બાપ. સવારના 4 વાગે હું જયારે સંધ્યા કરવા, પ્રાતઃ સંધ્યા કરવા જયારે ઉઠ્યો, ત્યારે રામ સુતા હતા નીંદરમાં. હું આ બાજુમાંથી નીકળ્યો ને, અને રોમ રોમ માંથી અવાજ આવતો તો, ભરત એ ભરત, ભરત એ ભરત. એના રૂવાડાની માલિપા ભરત તમારો રણકાર હતો બાપ. ને આજ મને એમ લાગે છે કે મેં તપ કર્યું, એના ફળમાં મને રામના દર્શન થયા, અને રામના દર્શનનું ફળ મને ભરતના દર્શન થયા છે. તમે એમ કહો છો મને યાદ કરતા હતા, એને રોમ રોમની માલિપાથી ભરતના રણકાર આવતા હતા. એટલે ભરતથી બોલાઈ ગયું કે તમે સાચું બોલો છો. જો આ શબ્દ મહત્વનો છે, તમે સાચું બોલો છો. અને તુલસીદાસજી ચોપાઈમાં ભરદ્વાજ ઋષિ પાસે બોલાવ્યા, હે કે સુનહો ભરત હમ જૂઠ ન કહી. સુનહો ભરત હમ જૂઠ ન કહી, ઉદાસીન તાપસ બન રહી. ભરત, અમારે ખોટું બોલવાનું કારણ શું છે? અમે ઉદાસીન તાપસ બન રહી. આ જગતની અમને કોઈ પરવા નથી. અમે તો ફળ ફૂલ ખાઈને અમારું જીવન ગુજારીએ છીએ. અમારે ખોટું બોલવાનું કારણ શું? ઈ ચારણ સમાજને માટે મેઘાણીએ શબ્દ પ્રયોગ કર્યો છે, સહજ ઉદાસીન આ જ્ઞાતિના ચહેરા ઉપર મને દેખાય છે. હે, આળસ ઠીક, હવે સમયના રૂપે કદાચ આળસ આવી હોય તો જુદી વાત છે, પણ ઉપરથી આવેલો આ ચારણ વર્ગ છે. પૃથ્વીરાજાને ધરતી ઉપર લઈ આવ્યા. બાકી હનુમાનજી સીતાજીના સમાચાર લેવા ગયા ને લંકામાં, ત્યાં 5-6 પુરુષો મળ્યા હતા, અને એને પૂછ્યું તમે ક્યાંથી આવો? તો અમે તો અહીંયા રહીએ છીએ, તમે ક્યાંથી આવો છો? અને એ ચારણો હતા, અને ચારણોએ સમાચાર આપ્યા હતા કે સીતાજી અશોક વનમાં બેઠા છે, એમ પુરાણનો દાખલો છે. હનુમાનજી જયારે સીતાજીના સમાચાર લેવા ગયા ત્યારે એને આભાબંડની માલિપા ચારણ ઋષિઓએ સમાચાર આપ્યા હતા કે અટાણે અશોક વનની માલિપા માતાજી બેઠા છે અને સર્વ સલામત છે. એ સમાચાર હનુમાનજીને ચારણોએ આપ્યા છે. કહેવાનો મારો અર્થ, અંદરથી જે આનંદ આવે, બધું છોડવાનો જે આનંદ આવે. કોઈ ચારણ કવિને પ્રશ્ન કરે તો કે ખોડિયાર 18 પાદળ મહારાજા વજયસિંહને દઈ દીધા,
ઘણા ચારણે આવ્યું એ બધાને ગામ કર્યા દીધા હતા, તો ચારણોને કેમ રોકાઈ ન દીધું? કે ભાઈ ચારણોને એટલા માટે ન દીધું કે મારા દીકરાને કઈ જરૂર નથી, ચારણ તો જન્મથી ત્યાગી છે. હે, કહેવાનો મારો અર્થ ત્યાગ એટલે એનો અર્થ એવો તમે નહીં માનતા કે પુરુષાર્થ મૂકી દેવો. પુરુષાર્થની સાથે જે ત્યાગ ભળેલો છે ને એ આ જ્ઞાતિમાં સહજ છે, એ આ જ્ઞાતિમાં સહજ છે. એટલે કે છે કે કાલ કરે કાલ કામનું એમાં આઈનો હાલ રે, મરું જાણે મર જીવાને તો રમતા તાલે રે. અગમ અગોચર લખ ધણીની ખોજ મારે ઉરે, ખોજ મારે ખોજ મારે હસુ ખોજ અગમ અગોચર અલગ ધણીની ખોજ મારે હું છે એની પ્રતીતિ કરાવે છે.